જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ખાતે મંથન શાળા વિકાસ સંકુલ માળિયા તાલુકાનું 60મું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2025 આયોજિત કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા માળિયાહાટીના તાલુકા કક્ષાનો મેળાનું આયોજન કરવામાં આવ્યું। 18 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 32 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી। આ મેળામાં વિદ્યાર્થીઓને મળેલ જ્ઞાનનો શાળા કક્ષાએ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેના ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો મુખ્ય ઉદ્દેશ હતો। આ તકે સંચાલકો સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢ વતી માળિયાહાટીના મંથન એસવીએસ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 60નું આજે માતૃશ્રી જીઆર પંડ્યા હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિકોએ 32 કૃતિઓ આવી, 64 વિદ્યાર્થીઓ અને 18 માર્ગદર્શક શિક્ષકશ્રીઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા, સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને વર્ગ 2ના અધિકારી બેન શ્રી શીતલબેન, શાળાના આચાર્ય અને માળિયા તાલુકાના તમામ શિક્ષક મિત્રો અને જે અહીંયા નિહાળવા માટે આજુબાજુની સ્કૂલોમાંથી 300 બાળકો આવી ગયા છે।